સત્તાધારનો વિવાદ સતત વકરી રહ્યો છે। એક બાદ નિવેદન સામે આવી રહ્યા છે તો સામે જ વિજય બાપુનું મૌન છે તે ઘણું બધું કહી જાય છે। પરંતુ આ તમામની વચ્ચે આજે એક નિવેદન આવ્યું છે અને આ નિવેદન આવ્યું છે વિજય બાપુના સમર્થનમાં। અત્યાર સુધી વસંત ચાવડા હોય, તેના ભાઈ હોય, આ તમામ નિવેદન છે તે વિજય બાપુની સામે હતા, પરંતુ આજે એક નિવેદન આવ્યું છે કે જે નિવેદન છે તે વિજય બાપુના સમર્થનમાં આવ્યું છે। મહત્વની વાત છે કે વિજય બાપુ સામે આક્ષેપનો આ મામલો છે અને આપા ગીગાના વંશજ મોટાભાઈ સમટ છે તે મીડિયા સમક્ષ આવ્યા છે। છેલ્લા 20 વર્ષથી સત્તાધારના મહંતને એક ષડયંત્રના ભાગરૂપે બદનામ કરવામાં આવીએ છે અને જ્યારથી સત્તાધાર રચાયું ત્યારથી એક બાદ એક વિવાદો છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે। આ શબ્દો છે મોટાભાઈ સમટના। વિવાદ કરવાવાળા સામે બધા ખોટા હોય છે આ આરોપ પણ લગાડ્યો। સાથે જ પૂજ્ય આપા ગીગા બાદ શરમણ બાપુ, શામજી બાપુ અને હવે જીવરાજ બાપુ વખતે પણ આ વિવાદ ઊભા કરવામાં આવ્યા હતા। આ પ્રકારનું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। આવા વિવાદો થાય ત્યારે સત્તાધારના મહંત વધુ પરિપક્વ અને મજબૂત બને છે। સત્તાધારનો મૂળ મંત્ર જીવ માત્રની સેવા છે। પૂજ્ય વિજય બાપુ ગાદી પર આવ્યા ત્યારથી અનેક વિકાસ છે તે સત્તાધારમાં થયો છે। મોટાભાઈ સમટનું આ નિવેદન છે, સાથે જ કહ્યું છે કે શિક્ષિત જે બાપુ આવ્યા તેને હટાવવાનું ષડયંત્ર છે તે થઈ રહ્યું છે। વિજય બાપુને ગાદીમાંથી હટાવવા માટે આ ષડયંત્ર છે। સાથે જ કહ્યું કે વિજય બાપુ પહેલા નાગા બાવા હતા। નાગા બાવા વિજય બાપુ ગુરુ છે તે મુક્તાનંદ બાપુ, વલ્કુ બાપુ અને જીવરાજ બાપુએ વિનંતી કરી, પછી એમના ગુરુએ સત્તાધારને તેને સોંપ્યા હતા। એટલે આ પ્રકારનું નિવેદન છે તે આવ્યું છે। શું કહ્યું વિજય જે મોટાભાઈ સમજ છે તેને તે પણ આપણે સંભાળીએ। પૂજ્ય આપા ગીગા સત્તાધાર છે એમનો વંશજ છું અને આમ જોવા જઈએ તો એમની છઠ્ઠી પેઢી હું આવું છું। મને કેટલાક સમયથી સત્તાધાર બાબતમાં વિવાદો ઇરાદાપૂર્વક ઊભા કરવામાં આવ્યા છે। આમ જોવા જઈએ તો પૂજ્ય વિજય બાપુ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી કોઈ ન કોઈ પ્રકારે વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે અને એક પ્રકારનું ષડયંત્ર છેલ્લા 20 વર્ષથી રચવામાં આવી રહ્યું છે અને એના અમે સાક્ષીઓ છીએ। પૂજ્ય જીવરાજ બાપુ મહંત હતા, ત્યાર પછી જ્યારે વિજય બાપુ ગાદી ઉપર આવ્યા એટલે જગદીશ બાપુનું જ્યારે દેહાવસાન થયું, દેવંગત થયા, ત્યાર પછી વિજય બાપુને ગાદી ઉપર સાધુ સમાજ, અમારા સત્તાધારના જે ચલાળા સાથેના સંબંધો છે ત્યાંથી પૂજ્ય વલ્કુ બાપુ, મુક્તાનંદ બાપુ આ સહિતના સંતો બધા આવીને પૂજ્ય વિજય બાપુના દેહાવસાન બાદ ભૂતળીથી વિજય બાપુને સત્તાધાર લાવ્યા અને એમને સેવાની જવાબદારી સોંપી। આમ જોવા જઈએ તો સત્તાધારનો વિવાદ આ કાંઈ નવી વાત નથી। જ્યારથી સત્તાધાર રચાણું ત્યારથી આજ સુધીમાં અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા છે અને દરેક વિવાદમાં હંમેશા સત્તાધારના મહંતનો હાથ ઉપર રહ્યો છે, કારણ કે વિવાદ કરવાવાળા બધા સામે ખોટા હોય છે। પૂજ્ય અપાઈ ગયા પછી કરવણ બાપુ આવ્યા ત્યારે વિવાદ ઊભો થયેલો, એ વિવાદ પણ સુખરૂપ પાર પડેલો। ત્યાર પછી શામજી બાપુ વખતે, જીવરાજ બાપુ વખતે પણ અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા હતા, પણ બધા વિવાદોને હંમેશા સત્તાધારના ગાદી મહંતના ઈચ્છા અનુસાર જ પાર પડ્યા છે, એમાં કોઈ મિનમેક નથી। સામાન્ય રીતે આવા વિવાદો થાય ત્યારે પૂજ્ય આપા ગીગાની કંઈક એવી કસોટી મહંતો ઉપર લેતા જ એવું અમે માનીએ છીએ કે જ્યારે આવી કસોટી થાય ત્યારે એના મહંત છે એ વધારે પરિપક્વ થાય અને વધારે ગાદી સારી રીતે સંભાળી શકે, સારી રીતે લોકોની સેવા કરી શકે, સારી રીતે દરેક જીવની સેવા કરી શકે, કારણ કે સત્તાધારનો મૂળ મંત્ર જીવ માત્રની સેવા આ જ રહેલો છે। હવે વાત આવી અત્યારના વિવાદ ઉપર। છેલ્લા 1-2 મહિનાથી વિવાદને એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે એને આગળ વધારવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી અમે કોઈનો જવાબ આપતા નહીં, પરંતુ જ્યારે મીડિયાની સામે આ વાત આવવા માંડી ત્યારે સાચી વાત અને સાચી હકીકત રજૂ કરવી એ અમારી ફરજ છે।
અત્યાર સુધી જે વાતો આવતી હતી એ યુટ્યુબમાં કોઈને કોઈ મૂકતા હતા, એટલે એને અમે બહુ મહત્ત્વ આપતા નહોતા. પણ જ્યારે મીડિયાની વાત આવે ત્યારે એનો જવાબ દેવો જરૂરી થઈ પડતો હોય છે. સત્તાધારની પરંપરા અનુસાર જે જ્યાં લોકોની સેવા, કે જે કંઈ એના સેવા ધર્મો છે એ આજની તારીખે સારી રીતે બજાવવામાં આવી રહ્યા છે. પૂજ્ય વિજય બાપુ ગાદી ઉપર આવ્યા ત્યારથી અત્યાર સુધી સત્તાધારે અનેક ગણો વિકાસ કર્યો છે. ભૂતકાળમાં આવો એટલો વિકાસ ક્યારેય થયો નથી. કારણ કે ભૂતકાળમાં એવી વાત બનતી હતી કે સત્તાધારના મહંતો બધા ભોળા ભલા આ ટાઈપના આવતા હતા. હવે જ્યારે આ મહંત જ્યારે શિક્ષિત અને દીક્ષિત આવ્યા છે ત્યારે તમામ પ્રકારનો જે ખોટા ખર્ચાઓ હતા એ બંધ થઈ ગયા, ખોટા માણસો જે પૈસા લઈ જતા એ બંધ થઈ ગયા, અનેક એવા દૂષણો હતા એ બધા સાફ કર્યા. અને આ બધી તકલીફો અત્યારે જે લોકોને થાય છે એ લોકો આ ષડયંત્રમાં વ્યવસ્થિત રીતે ભાગ લઈ રહ્યા છે. મુખ્ય વાત ઉપર આવીએ તો જ્યારથી વિજય બાપુ ગાદી ઉપર આવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં વિજય બાપુને સામે કોઈને ને કોઈ આક્ષેપો હંમેશા કરવામાં આવ્યા છે. એમને ઘણા તો એવું માને છે કે આપણે કહેશું એટલે વિજય બાપુ ગાદી ઉપરથી હટી જશે, પણ વિજય બાપુને ગાદી ઉપરથી હટાવવા માટે કોઈની તાકાત નથી. એની જે ગાદી સોંપી છે એ જ્યારે મહંત હતા એ પહેલાં એ નાગા બાવા હતા. નાગા બાવા થઈને એ બાજુના એક ભૂતળી આશ્રમ છે ત્યાં આવ્યા હતા આજથી 20 વર્ષ પહેલાં. 10 વર્ષ સુધી એ મહંત તરીકે સાધુ તરીકે ગિરનારમાં રહ્યા છે. આવા એક પરિપક્વ નાગા બાવા હતા. એ નાગા બાવામાંથી એમના ગુરુને પૂજ્ય મુક્તાનંદ બાપુએ વિનંતી કરી, પૂજ્ય વલ્લભ બાપુએ વિનંતી કરી, પૂજ્ય જીવરાજ બાપુએ વિનંતી કરી. ત્યાર પછી સત્તાધારને એના ગુરુએ સોંપ્યા છે અને સફેદ કપડાં પહેરાવ્યા છે. અત્યારે જે આક્ષેપો કરનારા જે છે બાપુના ચારિત્ર ઉપર આક્ષેપો કરે છે એ લોકોને ખબર નથી કે નાગા બાવા કેમ બનાવી. એક ફોર બનો તો ખબર પડે એની પરંપરા શું હોય છે. નાગા બાવા બનીને જે લોકો આવ્યા હોય એની ઉપર તમે ચારિત્રના આક્ષેપો કરો એ ક્યારેય કોઈ જગ્યાએ ટકે નહીં. પહેલી વાત તો એ. બીજી વાત બાપુના વ્યવહારની આવે છે તો બાપુએ એવો કોઈ ખોટો વ્યવહાર સત્તાધારમાં આજ દિન સુધી કર્યો નથી. અમે એના સાક્ષીઓ છીએ. જ્યારથી સત્તાધાર રચાણો ત્યારથી મારા વંશજો સત્તાધારની સાથે સંકળાયેલા છે. હું પોતે છેલ્લા 50 વર્ષથી સત્તાધારની સાથે સંકળાયેલો છું. મેં પૂજ્ય શ્યામજી બાપુની સમાધિને પણ જ્યારે આપી ત્યારે પણ હું હાજર હતો. પૂજ્ય જીવરાજ બાપુની સમાધિ આપી ત્યારે પણ હું હાજર હતો. પૂજ્ય જગદીશ બાપુની જ્યારે સમાધિ આપી ત્યારે પણ હું હાજર હતો. વિજય બાપુ એ જે અત્યાર સુધીમાં સાફસૂફી કરી સત્તાધારની અંદર એ સાફસૂફી થઈ એને હિસાબે લોકોને તકલીફ થાય છે. જે લોકો ત્યાં પડ્યા પાથર્યા રહેતા હતા, ખોટા ધંધા કરતા હતા, ખોટા દૂષણો ત્યાં ફેલાવતા હતા, આ બધાનો કંટ્રોલ વિજય બાપુએ મેળવી લીધો છે. અત્યાર સુધી મારે ન કહેવું જોઈએ પણ મારે છતાં કહેવું છે કે એવા કેટલાય લોકો છે કે જ્યારે વિજય બાપુ નહોતા ત્યારે ભૂતકાળમાં વિજય બાપુ તો ત્યાર પછી આવ્યા આજથી 20 વર્ષ પહેલાં, પણ એ પહેલાંના જે વાતો અમે જે જાણી છે ને અમારી પાસે જે માહિતી છે એ માહિતી અનુસાર જે સત્તાધારના પૈસાવાળા થયા છે એવા તો અસંખ્ય લોકો છે. એવી અમારી પાસેની યાદી છે. જ્યારે મીડિયામાં બાપુનો સગો ભાઈ સામે આવીને વાતો એલફેલ કરતો હોય ત્યારે આપણને ચોક્કસપણે દુઃખ થાય. એમના ભાઈ, જેનું ભાઈનું નામ છે નીતિનભાઈ, નિવૃત્ત રજિસ્ટ્રાર કે એમ કે મંડળીઓના ઓડિટર હતા, એ અત્યારે ભાવનગર રહે છે. એણે તો એક વખત બાપુ જ્યારે 20 વર્ષ કે 25 વર્ષ પહેલાં નાગા બાવા થયા ત્યારે પણ એ માણસ ત્યાં ઝઘડવા ગયો હતો એમના ભૂતળી આશ્રમે, અને એને કહેતું ભાઈ વીઆઈપ આપણે બાવા નથી થવું. ત્યાર પછી સત્તાધારના મહંત થયા તો સત્તાધારના મહંત પાસે પણ એ પૈસા લેવા આવ્યો હતો. એણે પણ પૈસા માગ્યા હતા, તું મને એટલા પૈસા આપી દે, મારે બીજું કાંઈ નથી જોતું, તું ભલે ગમે એ મહંત થઈ ગયો. ત્યારે બાપુએ એને એવા ચોખ્ખા શબ્દોમાં કીધું હતું, આ મુંડિયાનો માલ છે, આ માલમાંથી એક પૈસો કોઈને અમે આપીએ નહીં, અને અમે આપી તો અમારું ધાવણ લાજે. જે મને જવાબદારી સોંપી છે બધા મહંતોએ એમાં હું એક પૈસાનો આગુ પાછું ન કરું. એટલે આમાં બધાને પૈસા જોઈએ છે કે અમને પૈસા આપી દો. એના લેખિત પુરાવા પણ અમારી પાસે છે. એમણે જે લેખિત બાપુને પત્રો જે લખ્યા છે
એ ભાઈએ કે ભાઈ તું મને એટલા પૈસા મોકલી દે, મારું એકાઉન્ટ નંબર આ છે, આમાં તું પૈસા નખાવી દે, એ પણ અમારી પાસે આધાર પુરાવા છે. આ ષડયંત્રની પાછળ 4 થી 5 જણા છે એવી અમારી પાસે ચોક્કસ માહિતી છે. એની તમામ માહિતી અમારી પાસે ડિટેલ સાથે છે. એમણે જે ફોન ઉપર વાતો કરી હોય કે બીજી કે હોય એના વિઝ્યુઅલ પણ અમારી પાસે છે. એણે જે વાત કરી હોય ટેલિફોનિક એના ઓડિયો પણ અમારી પાસે છે. આવતા સમયમાં અમે વિચારીએ છીએ કે એમની આ બધા ઉપર એક દાવો કરી અને સત્તાધારની આબરૂને જે હાનિ પહોંચાડી છે એનું અમે નુકસાની વળતર એ લોકો પાસે માગવાના છીએ. તો મોટાભાઈ સવટ હતા કે જેને કહ્યું કે આ બદનામ કરવાનો પ્રયત્ન છે તે થઈ રહ્યો છે, ત્યારે તમારું મોટાભાઈના નિવેદનને લઈને શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ જ પ્રકારના સમાચાર આપણે બતાવતા રહીશું.